વડોદરા શહેરમાં આવેલી વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની બેઠકમાં કાપ મૂકવામાં આવ્યો હતો। 18 જૂનનો એ દિવસ હતો જ્યારે આ નિર્ણય લેવાયો અને જેને કાળો દિવસ જાહેર કરવામાં આવ્યો હતો। સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકમાં કાપ મૂકવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો પૂર્વ વાઇસ ચાન્સેલર દ્વારા, તેની સામે વિદ્યાર્થી સંગઠનોએ લડત ચલાવી હતી। ભૂતપૂર્વ વિદ્યાર્થી આગેવાનો, અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો જોડાયા હતા અને આ નિર્ણય વિરુદ્ધ તેમણે લડત ચલાવી હતી અને જબરદસ્ત તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પૂર્વ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવના વિરુદ્ધમાં, અને જેને ધ્યાનમાં રાખતા તાત્કાલિક ધોરણે નિર્ણય બદલવો પડ્યો। કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટેની બેઠકમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ 18 જૂનનો એ દિવસ કે જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો અને સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યું તે દિવસને કાળો દિવસ તેઓએ જાહેર કર્યો હતો। આ કાળો દિવસ 18 જૂનનો દિવસ, જેને 1 વર્ષ પૂર્ણ થયું હોય ત્યારે આ દુઃખદ જે ઘટના બની હતી, જે દુઃખદ નિર્ણય લેવાયો હતો વાઇસ ચાન્સેલર દ્વારા, તેને યાદ કરવામાં આવ્યું છે। વિદ્યાર્થી નેતા દ્વારા એ દિવસને યાદ કરવામાં આવ્યો અને જે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થી આગેવાનો હોય, વિદ્યાર્થી નેતાઓ હોય કે અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો હોય, જેમણે આ નિર્ણયના વિરોધમાં, આ અન્યાયના વિરોધમાં લડત ચલાવી હતી, તે તમામનો આભાર માનવામાં આવ્યો છે। એજીએસયુના પંકજ જયસ્વાલે તમામ વિદ્યાર્થી નેતાઓનો આભાર માન્યો છે અને સાથે જ આગામી સમયમાં પણ જો સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે કોઈપણ પ્રકારનો અન્યાય થશે તો તમામ વિદ્યાર્થી નેતાઓ, એ ભૂતપૂર્વ હોય કે પછી હાલના હોય, એ તમામ એક થશે અને વિદ્યાર્થીઓ માટે ઊભા રહેશે તેવી બાંહેધરી આપી છે। એજીએસયુ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે મા સરસ્વતીની જે પ્રતિમા છે તેને આજે હારફૂલ અર્પણ કરી તેમની વંદના કરવામાં આવી છે। ગત વર્ષ આ જ દિવસે 18 જૂનના દિવસે જે યુનિવર્સિટીના ગત વર્ષના વાઇસ ચાન્સેલર હતા, જે વાઇસ ચાન્સેલર હતા જ નહોતા, પ્રોફેસર પણ નહોતા, તેમને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જે બેઠકો છે તે ઓછી કરવામાં આવી હતી, તેમાં કાપ મૂકવામાં આવી હતી। ત્યારે આ જે આક્રોશ હતું એટલા હદ સુધી વધી ગયું હતું કે વર્તમાનના વિદ્યાર્થીઓ સાથે સાથે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા, ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ હતા એમએસ યુનિવર્સિટીના, તે લોકોને આવું પડ્યું હતું અને એક એકતા જે હતી તે એકતા દેખાઈ હતી। યુનિવર્સિટી સમક્ષ જે આંદોલન છે તે આંદોલન કરવામાં આવ્યું હતું। આ આંદોલન એટલું જ્વલંત હતું કે વાઇસ ચાન્સેલર દ્વારા તાત્કાલિક ધોરણે જે આપણી બેઠકો હતી ફેકલ્ટી ઓફ કોમર્સમાં તથા અન્ય ફેકલ્ટીઓમાં જે 90%માં ઓછી કરી દેવામાં આવી હતી તેને વધારવામાં આવી અને 1500 જેટલી બેઠકો હતી તે ફેકલ્ટી ઓફ કોમર્સને વધારી આપવામાં આવી હતી। તો આ જે એક સફળતા મળી હતી તે અમારા જે પૂર્વ વિદ્યાર્થી નેતાઓ હતા તે લોકો સાથે આવ્યા હતા, વડોદરાના સ્થાનિક લોકો હતા, વિદ્યાર્થીઓ હતા, તો તે સર્વ પૂર્વ વિદ્યાર્થી નેતાઓનો અમે આભાર અહીંથી પ્રગટ કરીએ છીએ અને યુનિવર્સિટી સત્તાધીશોને એકવાર ફરી કહીએ છીએ, જો આવનાર સમયમાં તમે ફરી કોઈક વાર જો આવી કંઈક પ્રક્રિયા કરશો જેથી વિદ્યાર્થીઓને નુકસાન થશે, વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને નુકસાન વેઠવું પડશે, તો આવનાર સમયમાં ફરી અમારા દ્વારા જે આંદોલન છે ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ સાથે એમને રાખીને કરવામાં આવશે અને આજે પણ અમારી યુનિટી અને અમારી એકતા એટલી જ છે કે આવનાર સમયમાં અમે ફરી આ જે લડત છે તે લડી શકીશું। તો યુનિવર્સિટીને આ સાફ સંદેશો અમે આપવા માંગીએ છીએ। આજ રોજ આ બ્લેક ડે એટલે કે કાળા દિવસને સંપૂર્ણ રીતે 1 વર્ષને પૂર્ણ થાય છે। ગત વર્ષના આંદોલનમાં જે લોકો પણ અમારા સાથે જોડાયા હતા, જેટલા પણ પૂર્વ વિદ્યાર્થી નેતાઓ હતા, એ દરેકનું અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને આ આભાર એ લોકોનું માનીએ છીએ।